સરકારે પૂરા ગુજરાતમાં 7,470 રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે અને આ લોકો કોઈ ખેડૂતને 6,800 પણ આપે છે, કોઈ ખેડૂતને 6,900 પણ આપે છે, કોઈ ખેડૂતને 7,000 આપે છે. એમ કરીને પ્રતિ ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા આ લોકો ઘરે બેસીને કમાય છે. એક ગાડી પર 10,000 રૂપિયા કમાય છે. રોજની 20 ગાડીઓ ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાઈ લે છે. આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે. વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે. એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો. સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે, એ બોટાદના હશે, જુનાગઢના હશે, ગીર સોમનાથના હશે. મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે. તો આટલું મોટું શોષણ આપણું થાય છે. આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો, એમના ભાવે વેચીને જવું પડે. એટલી બધી દાદાગીરી, એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે. ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે. ત્યારે સાથીઓ, જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે. સાથે પોલીસ અધિકારીઓ આજે 24 કલાક થયા, અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે. પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે, ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે. તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે? એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે. એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ, આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો. 3 આરોપીથી ચાલવાનું નથી. વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેનની ગાળ બોલે છે, જાતિ વિષયક ગાળ બોલે છે, એટ્રોસિટી પણ તમે દાખલ કરો. સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે, એમને બાંધીને માર્યા છે. તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ. એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે. છેવટે બાંધી દીધા. એના વિડીયો તમે જો બાંધીને, એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી. તો જ આટલી બધી હિંમત થાય ને બાંધ્યો. પેલા ભાઈએ કીધું કે 500 લોકોમાં મને માર્યા, એટલે એ ભાઈ કીધું કે મેં દવા બી પીધી છે, છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા. એ તો સારું કે બીજા ખેડૂત આગેવાનો ત્યાં હતા, એમણે છોડાવ્યા, પછી દવાખાને લઈ ગયા અને પછી હમણાં એ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે છે. અમે તેની મુલાકાત લઈને આવ્યા છે, ડોક્ટર સાથે પણ વાત કરી છે. બસ અમારા બધા વતી એ રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે. એમાં જે હમણાં એફઆઈઆર થઈ છે, અડધો કલાક પહેલા મેં તો હજુ વાંચ્યું નથી, આપણે કીધું એફઆઈઆર પણ આગેવાનોનું અને વકીલ શ્રીનું કહેવાનું એવું છે, હળવી કલમ નાખીને એફઆઈઆર થયેલી છે. અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે. તો આટલી મોટી ઘટના ઘટી, એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા, ગેરકાયદેસર મંડળી બનાવી, તો રાયોટિંગથી માંડીને તમામ ગુનાઓ દાખલ થાય. માત્ર 3 જણના નામ નાખવાથી નહીં ચાલે. આપણે વિડીયોમાં પણ જોઈએ છે, કમસે કમ 15 થી 20 લોકો મા બેનની ગાળો બોલીને માર થઈ ગયા છે. તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી અમે એ જીનની સામે ખૂબ મોટું આંદોલન કરીશું. સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે. અમે આજે પણ સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ, એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે. એટલે તમે આમાં સપ્લિમેન્ટરી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો. જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે. हमारी तपास जारी है. जैसे जैसे नाम खुलते हैं, जैसे जैसे हमारे सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे, ज़्यादा लोग होते हैं तो राइटिंग का गुनाह दर्ज करना है, तो वो भी करेंगे हम लोग. तो अभी हमारी तपास जारी है, लेकिन जब तक हमारी तपास में चीज़ें नहीं निकलती हैं, हम जो लोगों से पूछताछ है ये चलती रहेगी. जो वहाँ पे मजदूर उपस्थित थे, जो खेडूत थे, हम उन सबके निवेदन लेंगे. उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे. જી ધન્યવાદ. અમે તમને આહવાન કરીશું, તમામ ખેડૂતો, યુવાનો, આગેવાનોએ હજારોની સંખ્યામાં આ જીનના દરવાજા પર આપણે ભેગા થઈશું. જીનના માલિકને પણ જે હોય તેને કહી દઉં છું મેં, અમે આ ખેડૂત માટે, ગુજરાતના યુવા માટે, દલિતો માટે, વંચિતો માટે, આદિવાસીઓ માટે લડ્યા છે. કર્મચારીઓ માટે લડીએ છીએ, આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છીએ, બાળકો માટે લડીએ છીએ. ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી
બે ત્રણ જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે. પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે, પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને હું જે લોકોને થાપો હશે અહીંના નેતાઓનો, સરકારનો કે બીજા અધિકારીઓની એમ નજર હશે. જ્યારે કપાસ નાખવા માટે ગયા હતા ત્યારે ભાવની બાબતમાં થોડું ત્યાંના વેપારી અને ખેડૂત વચ્ચે વાટાઘાટો થઈ અને એ વાટાઘાટો દરમિયાન ખેડૂત પર એ વેપારી એમના પુત્ર અને ત્યાંના મજૂરો દ્વારા એ ખેડૂતોને બાદમાં બાંધી દેવામાં આવ્યા. થાંભલા સાથે એમના પુત્રને બાંધવામાં આવ્યા અને પિતાને બાકડા સાથે બાંધીને સમગ્ર શરીર ગળાથી લઈને બાંધીને એમને ઢોરમાર મારવામાં આવ્યો છે, ગળદા પાટુનો માર મારવામાં આવ્યો છે. જે 500 જેટલા ખેડૂતો હતા એમને લાગી આવતા એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને મોનોકોટો જે પેસ્ટિસાઇડ ઝેરી દવા હોય છે તે ગટગટાવી અને બાદમાં એમને સારવાર માટે ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને રિફર કરીને અહીંયા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે સારવાર અર્થે લાવ્યા છે. ત્યારે જે રીતે આ લોકોએ કૃત્ય કર્યું છે એમના પર કડક કાર્યવાહી કરવાના બદલે ત્યાંની સંખેડાની પોલીસ લાદવાના બદલે ગાજે છે. આજે 24 કલાક આ બનાવને થયા છે છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તો કોના આશીર્વાદથી એમને બચાવવામાં આવે છે એ જાણવા માટે અને આમની તબિયત કેવી છે જાણવા માટે આજે અમે અહીં પહોંચ્યા છે. અમે એક બાજુ ગુજરાત સરકાર એવું કહે છે કે ખેડૂતની આવક અમે ડબલ કરીશું અને જ્યારે સીસીઆઈના નામે આ સેન્ટરોના વેપારીઓ વેપારી ભાવે ખરીદી કરે છે. આજે ગુજરાત સરકારનો સીસીઆઈનો ભાવ કપાસનો ભાવ 7,470 રૂપિયા છે. આ લોકો 6800 રૂપિયા 7,000 રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે અને બહારના કટિયાઓ બોટાદ, જુનાગઢ, સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને સીસીઆઈ ભાવે પર ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા ઘર બેઠા લોકો કમાય છે. એક ગાડીએ 10,000 રૂપિયા કમાય છે, રોજની 20 ગાડી ખાલી કરે તો 2 લાખ રૂપિયા કમાય છે અને એમાં તમામ સીસીઆઈ અધિકારીઓની પણ મિલીભગત છે. ત્યારે આ વેપારીઓએ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ પહેલી વાર નથી બન્યું, અનેક વાર ખેડૂતોને આવી રીતના બાંધીને માર્યા છે. ત્યારે કાયદાને કોઈની ડર રહ્યો નથી. ગૃહમંત્રી શેખીઓ મારે છે પણ ગુજરાતમાં કાયદાનો કોઈને ડર નથી, તો જ આવી રીતના બાંધીને અમને માર્યા છે. પણ અમે ખેડૂત પરિવાર સાથે છે, અમારા સાથી આગેવાનો બધા જ રંજનભાઈ, કપૂરભાઈ, મુકેશભાઈ, અમે તમામ લોકો ખેડૂતોને ન્યાય મળે એ પ્રયાસ સાથે અહીંયા આવ્યા છે. અહીંથી અમે સંખેડા જઈએ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ત્યાંના તપાસ અધિકારીને જાણવા માંગીએ છીએ 24 કલાક દરમિયાન કેમ ફરિયાદ કરવામાં નથી આવી, આના પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં કરવા માંગશે તો આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં ટૂંક ગાળામાં અમે ખૂબ મોટું આંદોલન ત્યાં કરીશું. ઠામલે બાંધી દીધેલો ફીટસ પછી અમને આપણા પર બેસાડી ગળે બી ઠામલો પેલું દવા પીધી છે મેં એવું કીધું તો બી છોકરાને બાંધ્યો ને એટલે મને આઘાત લાગ્યો એટલે દવા આગલા મહિના પપ્પા લઈ જતા કે બહાર ની આવા છે કેટલો ભાવ હતો અને અમને હુક્કો ખબર કે ભાવ છે પાણી ચિંતા ના કરશો, મારી પૂરી ફાઇટ કરશે બધા ભેગા થઈને અને જયદરભાઈ એવા છે આપણી જોડે, બરાબર, એટલે કોઈ સવાલ નથી. તમને ન્યાય